ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને લઈ ગેસ સપ્લાયની ચેન તૂટી ગઈ છે, જેને લઈ એલપીજી અને એલએનજી ગેસની અછત ઊભી થઈ છે. સરકાર દ્વારા પ્રાથમિકતા રાંધણ ગેસ સપ્લાય આપતા કોમર્શિયલ ગેસ બોટલ વપરાશકારોને સૌથી વધુ ફટકો પડી રહ્યો છે. ખાસ કરીને ફરસાણ, મીઠાઈ, ખાદ્ય પદાર્થ બનાવી વ્યવસાયવાપકોમાં ભારે ફટકો પડી રહ્યો છે. લાકડાની સગડી કે કોલસા પર ફરસાણ કે અન્ય ખાદ્ય સામગ્રી બનાવવા સમય, મહેનત અને આર્થિક ભારણ વધારી રહ્યું છે, જેને લઈ ફરસાણ વ્યાપારી મંડળ દ્વારા જિલ્લા પુરવઠા અધિકારી, તાલુકા પુરવઠા અધિકારી અને જિલ્લા કલેક્ટરમાં હવે લેખિત રજૂઆત કરી ગેસ અછત શરૂ થઈ ત્યારથી જ અત્યાર સુધી તેમને જથ્થો મળ્યો નથી. જે જથ્થો નક્કી કરે તેમને આપવામાં આવે. ગેસ બોટલ કાળા બજાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ કોમર્શિયલ ગેસ બોટલ ઉપભોક્તાઓને ગેસ બોટલ આપવામાં આવે તેવી માંગ સાથે રજૂઆત કરાઈ હતી. આજરોજ આપના ઇલેક્ટ્રિક મીડિયાના માધ્યમથી મારી ભરૂચ જિલ્લાના પુરવઠા વિભાગને અને અંકલેશ્વર તાલુકાના પુરવઠા વિભાગને નમ્ર નિવેદન સાથે એક અમે અપીલ કરીએ છીએ કે અમારા જેવા નાના ધંધાકર્તાઓને જે અમે કોમર્શિયલ ગેસ બોટલ વાપરીએ છીએ તે બોટલોની સપ્લાય થયા પછી આજ દિન સુધી અમને મળી નથી. અમે ભરૂચ સપ્લાય ઓફિસર શ્રીને એપ્લિકેશન પણ બે ત્રણ દિવસ પહેલાં આપી છે અને એમાં અમને જે નિયમ મુજબ કોટા ફળવાતો હોય તો અમે એના માટે એ લોકોએ સત્વરે કાર્યવાહી કરવી, કેમ કે આ ગેસ લાઈન અમારા ત્યાં છે નહીં અને ભાડાની દુકાન હોય, અમારે ગેસ બોટલથી કોમર્શિયલ ગેસ બોટલોથી કામ કરવાનું હોય, જે બંધ થવાથી અમારા ધંધા પર તેમજ અમારા આર્થિક બાબતે અમને ઘણું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અમારા કર્મચારીઓને પણ બહુ તકલીફ પડે છે. અમે હાલમાં લાકડા અને કોલસા પર અમારો માલ બનાવીએ છીએ અને કેટલોક માલ અમે આ ગેસની સપ્લાય ન હોવાને કારણે બનાવી શકતા નથી, જે અમારું આર્થિક નુકસાન છે. તો મારી નમ્ર અરજ કલેક્ટર સાહેબશ્રીને છે, અંકલેશ્વર એસડીએમ સાહેબને પણ છે કે એવો હસ્તક્ષેપ કરીને જેમ બને તેમ જલ્દી કોમર્શિયલ ગેસ ઉપભોક્તાઓને જરૂરી મદદ કરી અને સત્વરે સપ્લાય મળે એવી કાર્યવાહી કરે.